ગુજરાતની અંદર ઘણા વિસ્તાર એવા છે કે જેમના લોકો સાથે હંમેશા અન્યાય થતો આવે છે। એ પછી કોઈ પીવાના પાણીનો પ્રશ્ન હોય કે પછી કોઈ પ્રાથમિક સુવિધા હોય એમને મળતી નથી અને એ વિસ્તારો ગુજરાતની અંદરના જ છે, તેમ છતાં સરકાર એમના ઉપર ધ્યાન નથી આપતી। અને જો એ વિસ્તાર આપણે કહીએ તો એ છે આદિવાસી વિસ્તાર અને આ જ આદિવાસી વિસ્તારના લોકો માટે હંમેશા ખડે પગે રહે છે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને હંમેશા અવાજ ઉઠાવે છે। આજે પણ કંઈક એવું જ બન્યું કે જ્યારે તેઓ લોકોની વચ્ચે ગયા હતા, ચાલુ વરસાદ હતો, તેમ છતાં એમણે લોકોનો અવાજ બનવાનું છોડ્યું નથી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ઉમરપાડા તાલુકાની અંદર આદિવાસી અધિકાર બચાવો એક કાર્યક્રમ હતો અને આ જ કાર્યક્રમની અંદર ચૈતર વસાવા પણ હાજર રહ્યા હતા। ભારે વરસાદમાં પણ ઉમરપાડા તાલુકામાં આદિવાસી અધિકાર બચાવો રેલીમાં જે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તે પોતાની સ્પીચ ચાલુ રાખી અને એક સાબિત કરી દીધું છે કે તેઓ કેટલા ત્યાંના લોકપ્રિય નેતા છે। કારણ કે ઘણી બધી વખત એવું કહેવાય છે કે આદિવાસી સમાજના નેતા છે તેમની લોકપ્રિયતા નથી હોતી, પરંતુ અવારનવાર જ્યારે ચૈતર વસાવા સવાલ ઉઠાવે છે એ સ્પષ્ટ આ વખતે પણ એમણે કરી દીધું છે કે ગમે તેવી પરિસ્થિતિ કેમ ના હોય, હું તમારી સાથે ઉભો છું અને તમારી સાથે રહી અને તમામ જે સવાલ છે તે સરકારને ચોક્કસથી કરીશ। હવે જ્યારે આ આદિવાસી અધિકારી બચાવો રેલીની અંદર જ્યારે ચૈતર વસાવા ગયા હતા, એકદમ ચાલુ વરસાદ હતો, ભારે વરસાદની અંદર પણ જ્યારે એમણે સરકારને સવાલ કર્યા છે લોકોની સાથે ઉભા રહીને, તે સૌથી પહેલા સાંભળીએ। આજ આપણે લોકો તૈયાર થઈ ગયા કે આપણે બધાએ ત્યાં રેલીમાં જવાનું છે અને છેલ્લી ઘડીએ પોલીસ પ્રશાસન અહીંના નેતાઓના ઈશારે આપણને પરવાનગી નહીં આપી। આજના કાર્યક્રમ માટે પણ આ પોલીસ પ્રશાસન અને અહીંના કેટલાક નેતાઓ કાર્યક્રમ ન કરવા દેવા માટેની કામગીરી કરવામાં આવી, ત્યારે આ પોલીસ એમના પ્રશાસન એમના નેતાને પણ હું કહેવા માંગુ છું, આ દેશના મૂળ માલિક અમે આદિવાસીઓ છે અને જે દિવસે આદિવાસી નક્કી કરશે એ દિવસે બહારથી એક પણ જનતા દેવી પડે। અમારો સમાજ, અમે એટલા ગૌરવશાળી સમાજમાંથી આવીએ છીએ। તમે બિરસા મુંડાનો ઇતિહાસ વાંચી લેજો, તમે તાત્યા માવાનો ઇતિહાસ વાંચી લેજો, હાથિયા નાયકનો ઇતિહાસ વાંચી લેજો, તમે ગોવિંદ ગુરુનો ઇતિહાસ વાંચી લેજો। એક કુળમાંથી અમે આવીએ છીએ, અમને પરવાનગીની જરૂર નથી, અમે અહીંયા મૂળ માલિક અમે ધારે તે અહીંયા કરી લઈશું। સાથે જંગલ ખાતાવાળાને પણ કહીએ છીએ, આ ઉમરપાડા વાળા, પેલા સાગબારા વાળા, પેલા ડેડિયાપાડા વાળા અલગ અલગ ભાગ પાડવાનું બંધ કરી દેજો। અમે ડેડિયાપાડાના હોય, સાગબારાના હોય કે ઉમરપાડાના હોય કે માંડવીના હોય, તાલુકા ભલે અલગ હશે, જિલ્લા ભલે અલગ હશે, પણ અમે આદિવાસીઓ છે, આદિવાસીઓને અલગ કરવાનું બંધ કરી દેજો। કહેવામાં આવ્યું કે આ વિસ્તારમાં સાગબારાવાળાને કરવા નહીં દઈએ, ત્યારે એ નેતાઓને એ પ્રશાસનને પણ કહેવા માંગીએ છીએ, અમે પણ ઉકાઈના વિસ્થાપિતો છે, તમે જે ઉકાઈમાંથી પાણી લઈ જવા માંગો છો ને, કાલે ઉઠીને જો અમે નક્કી કરી દઈશું તો એ પાઇપલાઇનનું કામ પણ બંધ થઈ જશે। કેમ તમે ભાગ પાડવા માંગો છો? ત્યારે આપણે મૂળ માલિકો છે। અહીંના યુવાનોને, વડીલોને પણ કહેવા માંગુ છું, કોઈ પણ આવા કાર્યક્રમની પરવાનગી લેવાની, આજીજી કરવાની જરૂર નથી। કાર્યક્રમો કરવાના અને કરવાના, એમાં કોઈના બાપથી ડરવાની જરૂર નથી। આપણે એક કુળમાંથી આવીએ છીએ, તમે રામાયણ ઉઠાવીને વાંચી લેશો, રામાયણમાં જે સબરીની વાત આવે છે એ સબરી આપણા પૂર્વજ હતા, હનુમાનની વાત આવે, નિષાદની વાત આવે એ આપણા પૂર્વજ હતા, મહાભારતની વાત આવે જ્યારે એકલવ્યનું નામ આવે એ આપણા પૂર્વજ હતા। તમે જોઈ લો મહારાણા પ્રતાપની સેનામાં જે આખી ભીલોની સેના હતી, એ જ પ્રકારે આપણે છત્રસિંહ શિવાજી મહારાજની સેનાની વાત હોય એ પણ આપણા ભીલોએ લડ્યું છે। ત્યારે એક કુળમાંથી આવીએ છીએ એટલે કોઈના બાપથી ડરવાની જરૂર નથી। તમે જોઈ લો આઝાદી 78 વર્ષ થઈ ગયા, આઝાદીને 78 વર્ષ થઈ ગયા, વિકાસની મોટી મોટી વાતો થાય છે, અહીંયા વિકાસની યાત્રાઓ નીકળે છે,
આજે પણ આદિવાસી સમાજ પોતાના હક અધિકાર માટે અહીંયા રોડ પર બેઠો છે. આજે પણ આદિવાસી સમાજ શાળાઓ માટે રોડ પર ઉતરે છે. આજે પણ આદિવાસી સમાજ શિક્ષકો માટે રોડ પર ઉતરે છે. આજે પણ મારા યુવાનો ભણી ગણીને નોકરી માટે રોડ પર ઉતરે છે. જ્યારે દેશને વિકાસની જરૂર હતી, આ વિસ્તારોમાં મોટા મોટા નર્મદા ડેમ, ઉકાઈ ડેમ, કડાણા ડેમ એવા ડેમો બનાવવામાં આવ્યા. જ્યારે સરકારને આ વિસ્તારમાં લાકડું લઈ જવાનું હતું, રેલવે કરવામાં આવી, રોડ કરવામાં આવ્યા, નેશનલ હાઈવે બનાવવામાં આવ્યા, કોરિડોર બનાવવામાં આવ્યા, ત્યારે પણ આદિવાસીઓએ યોગદાન આપ્યું છે. આ વિસ્તારમાં કોલસો કાઢવા માટે જીએમડીસી આવે ત્યારે પણ આદિવાસીઓએ યોગદાન આપ્યું છે. આ વિસ્તારમાં મોટા મોટા કારખાનાઓ આવ્યા, એ કંપની જીએમડીસી જીઆઈડીસી માટે પણ આદિવાસીઓ યોગદાન આપ્યું. જ્યારે આજે પોતાની જમીનો ખેડવા માટે ખેડે છે ત્યારે આ પ્રશાસન હેરાનગતિ કરે છે, જંગલ ખાતું હેરાનગતિ કરે છે. ત્યારે થોડો અવાજ બોલો, બોલું થઈ ગયું બૂમ મારી મારી. જંગલ ખાતું પણ ભાગ પાડે છે કે ભાઈ ઉમરપાડા વાળા, ડેડિયાપાડા વાળાને નહીં આવવા દેવાનું, શાકબારા વાળાને નહીં આવવા દેવાનું. પણ એ જંગલ ખાતાને પણ કહેવા માંગુ છું, તમારું જંગલ ખાતું 1927માં બન્યું છે. અમારો આદિવાસી સમાજ આદિ અનાદિકાળથી અહીં રહી છે અને તમારા જંગલ ખાતા જો તમે હરકા નહીં રહેશો, આવનારા દિવસોમાં તમારા જંગલ ખાતા પણ અમે બંધ કરાવી દઈશું. અભયારણ્યના નામે આદિવાસીઓને અહીંથી કાઢવાની વાત કરવામાં આવે, પ્રોજેક્ટના નામે અહીંથી કાઢવાની વાત કરવામાં આવે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે કાઢવાની વાત કરવામાં આવે, જીએમડીસીના નામે, જીઆઈડીસીના નામે ક્યાં સુધી અમે યોગદાન આપીશું? ક્યાં સુધી અમે વિકાસમાં ભોગ આપીશું? ક્યાં સુધી અમે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ કરીશું? ક્યાં સુધી અમે આવેદન નિવેદન કરીશું? ક્યાં સુધી હાય સરકાર કરીશું? ત્યારે મારા યુવાનોને કહેવા માંગુ છું, જાગી જાઓ, આપણી પીઢી લડેંગે જીતેંગે માં પૂરી થઈ ગઈ. આજે આપણે નહીં જાગીશું, આવનારી પીઢી પણ પૂરી થઈ જશે. આ સમય હવે એવો આવ્યો છે, આ લોકો જો નહીં આપે તો આપણે આપણા હક અધિકાર એમના પરથી ખોચી લેવા માટે પણ આપણે બહાર આવી જવું પડશે. રોડ રસ્તા બ્લોક કરવા પડશે તો રોડ રસ્તા બ્લોક કરવા માટે પણ બહાર આવવું પડશે. નર્મદાનું પાણી આપણને નહીં આપે, નર્મદાની નહેર બંધ કરવી પડે તો નહેર બંધ કરવા માટે પણ આપણે બહાર આવી જવું પડશે. ક્યાં સુધી લડેંગે જીતેંગે કરવાનું છે? ક્યાં સુધી ધરણા આંદોલન? ત્યારે આજના આ કાર્યક્રમમાં જે પણ લોકો આવ્યા છે, તમામ ક્રાંતિકારી યુવાનો, આગેવાનો, માતા બહેનો, વડીલો, તમામ લોકોને જોહાર કરીશું. અને જ્યારે પણ હક અધિકારની વાત આવે ત્યારે બધા લોકો પક્ષ પાર્ટી ભૂલીને, સંગઠનો ભૂલીને એક મંચ પર આવી જવાનું હોય છે. અને આજે બધા આવ્યા છે ત્યારે બધાને ફરી એકવાર જોહાર, ઉલગડન જિંદાબાદ કરીને વારી પૂરી કરું છું. જય આદિવાસી, જય ભારત. ચૈતર વસાવાના અંદાજને લઈને આપનું શું માનવું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.